टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जीपीएफ मुद्दे गुजरात हाईकोर्टे राज्य सरकारने मोटी राहत आपी छे। वर्ष 2006 पहला निवृत्त सरकारी कर्मचारीओने जीपीएफ चूकववा मुद्दे चालतो हतो विवाद। 1982 पहलाना समयनुं जीपीएफ चूकववा निवृत्त कर्मचारीओनी मांग हती। हाईकोर्ट सरकारनी अपील मान्य राखवाथी 600 करोड़ रूपियानी राहत मળી છે। जीपीएफ लाभ फक्त 1982 पछીની સેવાઓ માટે જ લાગુ પડે તેવું હાઈકોર્ટે કહ્યું છે। जीपीएफ યોજના 1982માં અમલમાં આવી તે પહેલાના સમય માટે લાભ ન આપી શકાય। રાજ્ય સરકારની અપીલને હાઈકોર્ટે માન્ય રાખી તો સરકાર તરફથી વકીલ GH વર્કની દલીલોને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને સરકાર પક્ષે લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે। संवाददाता रौनक फरी एक वखत जोड़ाई गया है अमारी साथे वधु अपडेट साथे। रौनक जणावशो कि जीपीएफ मुद्दे गुजरात हाईकोर्टे राज्य सरकारने मोटी राहत आपे छे तेवुं कही शकाय। जीपीएफ એટલે કે જનરલ પ્રોવિડન્ટ ફંડ નો જે મુદ્દો છે તે લાંબા સમયથી ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે। તેને લઈને જુદી જુદી અદાલતોમાં જે કાર્યવાહી છે તે ચાલી રહી હતી, જેને લઈને ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે, જેમાં રાજ્ય સરકારને 500 કરોડથી વધુની જે રાહત છે તે થઈ શકવાનો એક અંદાજ છે। गुजरात हाईकोर्टना न्यायमूर्ति ए सुपैया અને ન્યાયમૂર્તિ દિશા ઠાકોરની વિભાગીય બેન્ચ દ્વારા રાજ્ય સરકારની જે પણ અપીલો હતી તેને મંજૂર કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓને લગતો આ મુદ્દો હતો। તેમની સમગ્ર સેવા માટે જીપીએફ નો જે લાભ આપવાનો આ સમગ્ર મુદ્દો હતો। વિવાદ એ હતો કે વર્ષ 2006 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને વર્ષ 1982 પહેલાના સમયમાં પણ જે જીપીએફ લાભ મળવો જોઈએ કે નહીં। રાજ્ય સરકાર તરફથી જે સરકારી વકીલ છે GH વર્ક તેમના તરફથી જુદી જુદી રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજનામાં 1982 થી અમલમાં આવી હતી અને તે પહેલાના સમય માટે લાભ આપી શકાતો નથી। તમામ દલીલોને અંતે હાઈકોર્ટે અગાઉના જે 2015ના ચુકાદાનું અનુસરણ કરતા કહ્યું હતું કે આ લાભ ફક્ત 1982 પછીની સેવા માટે જ લાગુ પડે। રાજ્ય સરકારના એક સૂત્રોના જણાવ્યા મુજબ આ ચુકાદાથી રાજ્ય સરકારને વાર્ષિક 500 થી કરોડનું જે ભારણ છે તે ઓછું થશે, એટલે કે ગુજરાત હાઈકોર્ટનો આ જે ચુકાદો છે તેને એક લેન્ડમાર્ક ચુકાદો છે તે કહી શકાય। જી રૌનક, આભાર।